પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે દૈનિક વચનમાં આપનું સ્વાગત કરીએ છીએ. આજે સવારે આવો આપણે દેવના વચનમાંથી એઝેકિયેલનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 1 થી 2 કલમ વાંચીએ અને એનું મનન આપણે કરીએ. તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ. તેણે મને એમ કહ્યું ત્યારે દેવના આત્માએ મારામાં પ્રવેશ કરીને મને મારા પગ પર ઊભો કર્યો અને મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી. વાલાઓ, અહીં આગળ દેવના આત્માએ એઝેકિયેલના જીવનમાં પ્રવેશ કરીને એ કહે છે, મારા પગ પર મને ઊભો કર્યો અને દેવના આત્માએ એઝેકિયેલની સાથે વાત કરી અને એઝેકિયેલે કહ્યું કે મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી. હાલો, ઈશ્વરે આપણા જીવનમાં 2 મહિનો ફેબ્રુઆરી આપ્યો. દિવસની શરૂઆતમાં જ્યારે આપણે ઈશ્વરના હાથમાં આપણા આખા દિવસને સમર્પિત કરીએ છીએ અને ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ, આજનો દિવસ તે મને આપ્યો છે, તારા આત્મા દ્વારા તું મને ચલાવ. આજે જે કંઈ પણ હું સાંભળું એ તારા તરફથી હું સાંભળું. હાલાઓ, જ્યારે એઝેકિયેલના જીવનમાં ઈશ્વરના આત્માએ એની સાથે વાત કરી અને એણે કહ્યું કે દેવના આત્માએ મારામાં પ્રવેશ કરીને મને મારા પગ પર ઊભો કર્યો. વાલાઓ, જ્યારે ઈશ્વરનો આત્મા આપણને દોરવણી આપે છે, જ્યારે ઈશ્વરનો આત્મા આપણને ચલાવે છે અને દેવના આત્માની વાત સાંભળવાને માટે હંમેશા આપણા આત્મિક કાનોને આપણે ખુલ્લા રાખવાનો છે. અને અહીં આગળ એ કહેશે કે અને મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી. શાસ્ત્રમાં આપણે ઘણી બધી જગ્યાએ આપણે વાંચીએ છીએ કે ઈશ્વરના લોકોએ દેવના આત્માનો અવાજ સાંભળ્યો અને જ્યારે દેવના આત્માની દોરવણી અનુસાર જ્યારે તેઓએ એઓના જીવનમાં કે સેવાઓમાં કે કોઈ પણ કાર્યોમાં તેઓ આગળ વધ્યા, ત્યાં તેઓને સફળતા મળી. આજના યુગમાં જ્યારે મનુષ્ય એ દેવની વાતને નથી સાંભળતો, પોતાના જ જ્ઞાન ઉપર, પોતાની જ બુદ્ધિ ઉપર, પોતાની જ યોગ્યતા ઉપર જ્યારે તેઓ આધાર રાખતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓને નિરાશાઓનો સામનો કરવો પડતો હોય છે. પણ આજે સવારે જ્યારે દેવના વચનો આપણે સાંભળીએ છીએ ત્યારે આપણી જાતને એ રીતે તૈયાર કરીએ કે પ્રભુ, હું તારી વાણી કે તારા અવાજને સાંભળી શકું, માટે તું મારા કાનોને ખોલ. વચન 33 કહેશે કે તેણે મને કહ્યું. વાલાઓ, ઈશ્વરનો આત્મા હંમેશા આપણી સાથે વાત કરવાને માટે એ તત્પર હોય છે. અને જ્યારે આપણે વ્યક્તિગત રીતે ઈશ્વરની સાથેનો સમય આપણે ગાળીએ છીએ ત્યારે ઈશ્વર
એના આત્મા દ્વારા એ આપણી સાથે વાત કરે છે. અને જ્યારે દેવનો આત્મા એ આપણી સાથે વાત કરે છે ત્યારે તે આપણને દોરવણી આપે છે. પાછલા દિવસોમાં ઘણી બધી બાબતોને માટે કે ખાસ વિષયને માટે હું ઉપવાસ અને પ્રાર્થનામાં બેઠો હતો. અને એ સમયોમાં મેં મારી અરજો કે મારી વિનંતીઓ પ્રભુને જણાવી કે ઈશ્વર, આવનાર સમયોમાં જે કાર્ય મારે કરવાનું છે એના માટે મારી પાસે કોઈ તૈયારી નથી કે મારી પાસે કોઈ યોગ્યતાઓ નથી. અને એટલા માટે મેં ઉપવાસ અને પ્રાર્થના કર્યા. મેં અને મારી પત્ની બંનેને ઉપવાસ અને પ્રાર્થના કર્યા. અને એ દિવસોમાં ઈશ્વરે મને અદ્ભુત એના વચન દ્વારા સામર્થ્ય આપ્યું. અને જ્યારે એ વચન પર એ દેવના અવાજને કે દેવની વાણીને મેં સાંભળી અને મેં એના પર વિશ્વાસ કર્યો અને એ વચન પર વિશ્વાસ કરીને મેં પ્રાર્થના કરી અને પ્રભુને ધન્યવાદ આપવા લાગ્યો. અને ઈશ્વરે એના વચન અનુસાર મારા જીવનમાં કામ કર્યું. એ સર્વ મહિમા હું પ્રભુને આપું છું. કારણ કે વાલાઓ, ઘણી બધી વખતે આપણે આપણી યોગ્યતાઓ પર આધાર રાખીને આપણે જીવનમાં આગળ વધતા હોય છે. પણ જ્યારે ઈશ્વરનો અવાજ આપણે સાંભળીએ છીએ, દેવના આત્માની વાણી જ્યારે આપણે સાંભળીએ છીએ, ત્યારે ઈશ્વર એ નવું કામ મારા અને તમારા જીવનમાં કરે છે. ચાલો માર્કની લખેલી સુવાર્તા તેનો 4 અધ્યાય અને 24મી કલમમાં ત્યાં આગળ દેવનું વચન એ પ્રમાણે લખે છે. અને તેણે તેઓને કહ્યું, તમે શું સાંભળો છો એ વિશે સાવધાન રહો. હિન્દી બાઇબલમાં, હિન્દી ભાષાંતરમાં એ પ્રમાણે કહે છે, ચોક્કસ રહો કે ક્યાં સુનતે હો. આજના યુગમાં ઘણી બધી બાબતો, ઘણા બધા અવાજો આપણે સાંભળતા હોય છે. એ અલગ અલગ પ્રકારના અવાજો, એ અલગ અલગ પ્રકારના શબ્દો એ ક્યારેય આપણને શાંતિ આપી શકતા નથી. અને જ્યારે એ અવાજો, દુનિયાના કે સંસારના અવાજોને આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને એ ઘોંઘાટ જેવું વાતાવરણ લાગે છે. અને એટલા માટે અને એ અવાજો આપણને આશીર્વાદિત આપણા જીવનમાં નથી બનતા. અને એટલા માટે દેવનું વચન કહે છે, ઈસુએ તેઓને કહ્યું કે તમે શું સાંભળો છો. આજે સવારે મારા અને તમારા જીવનમાં એક પ્રશ્ન છે કે તમે શું સાંભળો છો. એ શું તમે દેવના આત્માના અવાજને સાંભળો છો? શું તમે દેવની વાણીને સાંભળો છો? આજના દિવસ ની શરૂઆતમાં શું તમે દેવના અવાજને સાંભળીને એ પ્રમાણે આગળ વધવા માંગો છો? સાવધાન રહો કે તમે શું સાંભળો છો. વાલાઓ, યોહાનની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 5મી કલમમાં જ્યારે કાનાના લગ્નમાં પ્રભુ ઈસુને, એના શિષ્યોને અને એની સાથે ઈસુની માતા મરિયમ પણ હતી. એ લગ્નમાં ઈસુને આમંત્રણ હતું, પણ જ્યાં સુધી એનો સમય નહીં આવ્યો ત્યાં સુધી એ ચૂપ રહ્યો. લગ્ન પ્રસંગમાં એ દ્રાક્ષરસ ખૂટ્યો અને રસોયાએ વરરાજાને બોલાવ્યો. વાલાઓ, ત્યાં આગળ આપણે વાંચીએ છીએ કે ઈસુની માતા મરિયમે શિષ્યોને કહ્યું કે જે કંઈ તે તમને કહે તે કરો. વાલાઓ,
સ્પષ્ટ રીતે અહીંયા આગળ લખવામાં આવ્યું છે, જે કંઈ તે તમને કહે તે કરો. વાલા, આજના દિવસે ઈશ્વર તમને જે કંઈ કહે તે કરો, અને તો જ તમારો દિવસ, તમારું જીવન, તમારું કાર્ય એ આશીર્વાદિત થશે. વાલાઓ, ઈશ્વર મહાન છે, અને જ્યારે આપણે એની અવાજ સાંભળીએ છીએ ત્યારે આપણને દોરવણી આપે છે. ગીત શાસ્ત્ર તેનો 143 અને 10 દાઉદ એ પ્રમાણે કહેશે, મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવ. વાલાઓ, આજે સવારે આપણી એ જ પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ, મને તારો અવાજ સંભળાવ, મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવ. આજના દિવસે હું તારી વાણી સાંભળીને હું જીવનમાં આગળ વધી શકું. આવો આપણે પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા, અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના સુંદર વચનને માટે કે તમે જે પ્રમાણે હઝકીએલના જીવનમાં જે દોરવણી પૂરી પાડી, જે આત્માનો અવાજ હઝકીએલે સાંભળ્યો અને તેણે કહ્યું કે તેણે મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી. હઝકીએલે આત્માનો અવાજ સાંભળ્યો અને તેણે કહ્યું કે હા પ્રભુ, એને કહ્યું અને કીધું કે મેં એનું સાંભળ્યું. આજે સવારે આપણા જીવનોને પ્રભુના હાથમાં સમર્પિત કરીએ અને પ્રભુને કહે, પ્રભુ, તારી દોરવણી આજના દિવસે મારા જીવનમાં તમે આપો. અને જે પ્રમાણે દાઉદે કહ્યું કે મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો. આજે સવારે પ્રભુ, તમે અમને તમારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો પ્રભુજી. અને પ્રભુ, તમે અમને દોરો અને ચલાવો. સાંભળનાર દરેકને મેં તમારા હાથમાં સોંપીએ છે. આ વચન દ્વારા પ્રભુ આજે તમે તેઓની સાથે સતત વ્યવહાર કરો. તમારી ઉપસ્થિતિ તેઓની સાથે બની રહે. પ્રભુ ઈશુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ.